સદગુરુ મહારાજની જય. સત્યની કૃપા વિના કાંઈ બને નહીં. અત્યારે તો ક્યાં છે કે ગુરુ કૃપા કૃપા હોય સત્યની, એટલે અહીંયા લગાવી દીધું સદગુરુની કૃપા. સત્ય એ ગુરુ છે, અને સત્યની જયારે કૃપા થાય નહીં કહેતા કે જેને ઘેર સદગુરુના વાસા ઉજળા એના આંગણા, તો જ્યાં સત્યનો વાસ થયો હોય ને એના આંગણા ઉજળા હોય. આંગણાનો અર્થ સમજવો જોવે ને કે આંગણા કોને કહેવાય, બરોબર ને? આ ઘણા જે વાત કરી છે ને એ આંગણાની વાત તો આ પોતે સ્વયં પોતે છે એની વાત કરી છે કે જેને મન મેલા અને તન ઉજળા કાગા ભગત અનેક. એટલે હા મન મેલા તન ઉજળા બગા ભગત અનેક, એથી તો કાગા ભલા કે રંગ રૂપ બે એક જ હોય એનો, સમજ્યા? એટલે આવા અત્યારે પાખંડ હાલે છે, સમજ્યા? કે બગલા ઘોડે દેખાય ઉજળા પણ મન બહુ મેલા હોય. જોવો બગલો એક પગે ઊભો હોય અને આપણને એમ થાય ધ્યાન ધરે છે, પણ ધ્યાન કોનું ધરે છે? માછલીનું, કે જ્યાં પગ પાસે આવે એટલે તરત ઉપાડી લેવાની. એટલે આ ભક્તોનો વધારો વધુ થઈ ગયો છે. એમાંથી આપણે શેતી જવાનું, એમાં જાગી જવાનું છે કે આપણે કઈ પાખંડમાં નહીં થઈ ગયા ને. વળી એક કરતા બીજી થાય, ઊંટિયું કાઢવી ત્યાં ખૂટક્યું પહેરી જાય છે. એટલે આ પહેલા ધ્યાન રાખવાની. આમાં જ જાગી જવાનું છે આપણે કે કોઈ આપણે બનાવટ કરી જાય આપણને ખબર હોવી જોઈએ. આપણે એટલા અંધવિશ્વાસો નહીં બની જવાનું કે આમાં કે એટલે દા પાડી દેવાની. આપણને સ્વયં પોતાને અનુભવ હોવો જોઈએ કે હકીકત શું છે. બાકી તો અત્યારે આ વસ્તુ વધુ હાલી રહ્યું છે. ધર્મના નામે દા હાલે છે. ધર્મના નામે નકર કોઈ દી અધર્મ કરાય નહીં. તો એ પોતાને જ ભોગવવાનું આવશે. કે પોતે જ બોલે છે એટલું પોતાને પાલન હોવું જોઈએ. જો પાલન નહીં હોય ને તો રેણી જાય છે ને તો જ્ઞાનીનો કોઈ મતલબ નથી. એટલે સંતોએ આપણે આગળ ઉપર કીધું કે રેણી વિના રામ રીઝે નહીં. તો કે રેણી કોને કહેવાય? કે આપણે બોલવી ને એટલું પાલન થાય એને રેણી કહેવાય. જેટલું બોલવું એટલું પાળવું જોવે એને વચન કહેવાય. કે બોલ્યા એટલું પાળે છે. અભે બોલ્યા ને અભે ફોક એની કોઈ કિંમત હોતી નથી. એટલે પ્રથમ તો આપણે બોલ્યા એટલું પાળવું જોઈશે કે કેવી કેણી તો રહેવું રેણી વિના રીઝે નહીં રામ. તો કે પહેલી રેણીમાં 5 શીલ છે. પૂરણ રેણી હોય ને એના 5 શીલ લાગી ગયા હોય. દારૂ નહીં, સોરી નહીં, જુગાર નહીં, પરમાટે નહીં, પરસ્ત્રી મા બેન ને દીકરી સમાન. જો આવા 5 શીલ જેને લાગી ગયા હોય ને અને પૂરું પાલન કરે તો એને શીલવંત સાધુ કહેવાય. શીલવંત સાધુને વારે નિમીએ એના બદલે નહીં વર્તમાન. પછી હું ગઢો થઈ ગયો છું ને હું નાનો છું ને હું જુવાન છું, એવું વર્તમાન ન હોવું જોઈએ. જેમ છે એમ આ હાથમાં રહ્યો ને એ કોઈ ગઢો નથી, જુવાન નથી કે બાળક નથી. હાથમાં તો જેમ છે એમ છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ જો આવા વર્તમાન ફરતા હોય ને તો એને શીલવંત સાધુ નથી કહેવાતા. કે બાપા હું ગઢો થઈ ગયો છું, હવે મારે બધું પાલન છે તો ખોટું પડશે. જેના મન મેલા છે એ ગઢપણમાં હોત મેલાય કરે છે, એવું કઈ નથી. તો આ હજારો વર્ષ ઋષિ મુનિઓના દાખલા આપ્યા કે જેને 15-16 વર્ષની મસ્કંદા દીકરી, જે ઢીમરની દીકરી એ પારાસર ઋષિને આમાં કાંઠે મૂકવા જાય છે. આનું હોત વર્તમાન ફરી ગયેલું છે. બોલો એ દીકરીએ કીધું કે તમે મારા બાપ તુલ્ય છો. આ વસ્તુ બને જ નહીં. છતાંય કહેશે કે હજારો વર્ષ તપના ધુમાડા કરેલા
એટલે આ આપણને સમજાવે છે બન્યું નથી બન્યું એની માથે ભાર નથી મૂકવાનો, પણ આપણને સમજાવે છે કે આમાંથી બચવું હોય તો પરતથી મા બેન દીકરી દેખાવી જોવે. કોઈ કહેવાથી નથી થતું, એવો ભાવ પોતાને જાગી જવો જોઈએ કે આ તો નાની હોય તો મારી દીકરી, મોટી હોય તો બેન સમાન, આપણે હેળી હોય તો બેન સમાન, ને ઉંમરવાળા હોય તો માં જ કહેવાય એને, એ માં તુલ્ય કહેવાય. પણ અત્યારે એવું નથી. અત્યારે તો જે ગુરુ થઈને બેસી ગયા છે એને મા બેન દીકરી નથી દેખાતું. ધર પગ લાંબા કરી અને એ પગનું પૂજન કરાવે છે, એ પગ ધોઈને પાણી પીવાડે છે, તિલક તિલક તાણે મોટા લાંબા અને એ ફૂલની માળે હાર પહેરે છે, અને માન પાન ને એટલો બધો એને રોવે છે ને કે તમને આમ નજરે આપણને દેખાઈ જાય કે આમાં ભક્તિ ક્યાં લાગે એવું. પરપંચ જ્યાં ભર્યા છે અહીંયા કોઈથી ભક્તિ હોય નહીં. કઈ તપસુલ્યા મૂક્યા પુરાણ રાણીમાં 5 શીલ છે, પછી પાછા શીલ માથે 3 તપ આવે છે કે જો તમને ગુરુમુખ મળ્યું હોય, જો તમે ગુરુમુખી બન્યા હો, જો તમારામાંથી પરપંચ કે જો હોય તો કે ખરાબ બોલવું નહીં, ખરાબ સાંભળવું નહીં, ખરાબ જોવું નહીં. તો આ દ્રષ્ટિના ફળ લાગે છે, દ્રષ્ટિના કર્મ લાગે છે, બોલો વિચારોના કર્મ લાગે છે. આવો આપણા સંતો કહી ગયા કે ખરાબ વિચાર આવે ને તો એ કર્મ હોતે લાગે છે, ખરાબ દ્રષ્ટિ હોય તો કર્મ લાગે છે, દેહ નહીં કર્મ તો લાગે જ છે. આમાંથી બસવા માટે જ અત્યારે આપણે સદગુરુની જરૂર પડે છે કે સત્ય શું છે એ જાણવા માટે જ આવવાનું. જ્ઞાન તો એક જ રાખો, પણ સત્ય શું છે એ જાણવાનું છે. પહેલા આખો આધાર જો હાલી રહ્યો હોય તો સત્યના આધારે જ હાલી રહ્યો છે. સત્ય રહ્યું, હા, સત્ય ઈ જ ભગવાન, ભગવાન ઈ જ સત્ય, ભગવાન ઈ જ સત્ય ને સત્ય ઈ જ ભગવાન. આ વ્યાપક છે, આ કોઈ વ્યક્તિ નથી. બોલો, એ વ્યાપક છે, એને કોઈ વ્યક્તિ નથી. સત્ય કોઈ વ્યક્તિ ન હોય, સત્યનું ક્યાંય મંદિર ન હોય, સત્યની ક્યાંય મૂર્તિ ન હોય. આ મંદિર નો કહેવાય, હે આ શરીર મંદિર નો કહેવાય. શરીર સાધન છે, શરીર એ મંદિર નથી. હું તો એમ, શરીર એક સાધન છે, પણ મંદિર કોને કીધું? વિશ્વ મારું સ્વરૂપ. હા, મંદિર મારું વિશ્વ રૂપાળું સર્યું સર્જન હારે. આવું તો કોઈ મંદિર છે જ. આ વિશ્વ રૂપી મંદિર છે ને વિશ્વ રૂપી વાલો વિછી ગયો. એ મંદિર જો એનું પ્રતિબિંબ દેખાડવા હતું હા સંતોએ બહાર બનાવ્યું ને, અમારા રામાપીર નું મંદિર ને ઠાકર નું મંદિર ને આ બહાર બતાવ્યું, જે અંદર યુદ્ધ બહાર બતાવ્યું છે. હવે સત્યમાં જો સત્ય એટલે સત્ય લાગે, બરાબર. એ અનામી છે ને એટલે સત્ય કીધું છે. પછી રામાપીર, કૃષ્ણ, રામ, આ બધા નામ આધારી નામ આપ્યા. નામ આપ્યા છે, મંદિર તો બનાવ્યા છે. મંદિર માણસો બનાવ્યા, પણ માણસો બનાવે શું લેવા કે બતાવવા માટે કે આ વસ્તુ અંદર છે, એમાં બનાવ્યા ને. બરાબર, ભગવાન છે અંદર ત્યાં આપણી અંદર છે. હા, આપણી અંદર ઘંટ વાગે છે, ડંકો આવે વાગે છે. હવે હાલો કૃષ્ણ નું મંદિર બન્યું, તમે કયા કૃષ્ણ માનો છો? જે ભીલના બાણે વિંધાણા એ કૃષ્ણ, કે ગીતાજીમાં ઉપદેશ કર્યો કે હે અર્જુન હું જલમતો નથી, મરતો નથી, હું આદિ અનાદિ સૌ, તો તમે એ કૃષ્ણને માનો છો? આ મંદિર બંધાણા ને એ ભીલના બાણે વિંધાણા એના બનાવ્યા, એના એ મંદિર બનાવ્યા. સમજાવવા હાટું બનાવ્યું છે, સમજાવવા હાટું બનાવ્યા છે, બરોબર. પણ એમાં સમજવા વાળા કેટલા છે એ આપણે વિરોધ કરો છો. હું સમજે કેમ કહો છો પૂજા એ પાખંડ. અમે વિરોધ કર્યો, વિરોધ ખુદ કૃષ્ણે કર્યો કે હે અર્જુન હું જલમતો નથી, હું મરતો નથી, બરોબર. એને એ જે વાત કરી છે ખુદ કૃષ્ણે વિરોધ કર્યો કે અર્જુન તને આ સામ્રાજ્યની આંખે દેખાય છે ને એ બધી આ માયા જ છે.
તો પછી એ મંદિર બનાવી સાંભળાને આંખે દેખાય જ છે. પણ સાંભળાની આંખે શાયદ તમે આધાર બતાવો પછી હા. અંદર જોઈએ કે હું તો અંદર જવાનું છે ને મંદિર અસલ મંદિરની આ વાત છે જે અસલ મંદિર છે પણ પેલા સમજાવવા માટે સામે જોવે ને કઈક હા હા આંખે જોવા માટે કે આ વસ્તુ હાલો એ પગથિયું આપણે સડી ગયા, આ સડ્યા પછી ત્યાં પૂગ્યા છો પછી અહીં પૂગ્યા બરાબર. ગમે તેમ નરસિંહ મહેતા જો નરસિંહ મહેતા હા એને એ જ્ઞાન ક્યાંથી લાગ્યું છે ઈ મંદિરે એ મંદિરેથી આ જે મીરાબાઈ રહ્યા હમ. એ કૃષ્ણ મૂર્તિ જ ફેરવતા આપણે મૂર્તિમાં જ લાગ્યું એમાંથી ને લઈ એ આ આંખે સામે દેખાણી પછી પછી આપણે એ પગથિયું સડ્યા હા એથી આગળ જાવ પછી આ પગથિયું મૂકવું છો કે ન મૂકવું છો. ઈ તો હારે રાખવું મૂકવું ઈ તો પોતાનું પછી વિચાર છે બરાબર પણ ને? પેલા બતાવવા માટે તો મંદિર પણ હાથ તો જોડે હવે અમે એ પગથિયું સડ્યા બરાબર. પણ તમે સડ્યા પણ વાહે બીજા સડે ને તેમ કહો છો કે પૂજા ઈ પાખંડ પૂજા ને આરતી ન કરાય શું કામ કરવી પડે તમે ને તેમ વિરોધ કરો છો તો પેલા બતાવવા માટે મંદિર હોય છે બહાર આ આંખને બતાવવા માટે અને પછી તમે તાર આંખને ન દેખાય એ વસ્તુ છે એ મંદિર ત્યાં પૂગવા માટે પહેલું પગથિયું બોલ્યું હાલો હવે પૂજા કરવી બરાબર ને. પૂજા એ પાખંડ નો વિરોધ ન કરે એ મંદિર વિના કદાચ હાલે પણ પાણી વિના હાલશે. હું કહું એટલો જવાબ બોલો. પાણી વિના કોઈને હાલશે? કેમ? જળ દેવ જ છે ને. અરે દેવ જ છે એની પૂજા જ હાલો થાય. એની પૂજા કરવા માંડે જાઓ, પીસ્યો નહીં કરે જ છે. તરસ મટી જાય છે. કરે જ છે પાણીની પૂજા કરે છે, પૂજા જ કરવાની, પીસ્યો નહીં તો શું તરસ મટી અરે જાય છે. પણ પૂજા કરે જ છે પૂજા નહીં કરો ને પાણી પી લ્યો તરસ મટે કે ન મટે એમ પૂજા કરે જ છે માન આપે છે પોતે પીવે છે એની અંદર અમુક નિયમ છે કે અહીંયા કણે થૂકવું નહીં આવું બધું છે એ આપણા ધર્મમાં છે જ તે પણ એ બરોબર છે બરોબર ને. તમને મંદિરનું કામ આપ્યું કે તમારે પૂજા કરવાની હા ગામે. હા પૂજા કરવી છે બરાબર હા હવે તમને મેં કીધું ક્યારે કે એને- ભાઈ તમારું વરખાસન મારે નથી દેવું એવું વરખાસરની તમને વાત ક્યારે આમાં કીધું? વરખાસરની વાત એમ આવતી નથી. નહીં, તમારે જ્યાં તમને આમાં વરખાસરની વાત નથી એમ આવતી નહીં. હું મેં તમને કહું ન દેતો હોઉં તો તમને એમ થાય કે એને વિરોધ કર્યો ઈ તો બરોબર. તમે બોલો છો બાકી તમે અહીંયા ટાઈમ જે ભરો છો ને એ મહત્વનું અમારે છે કે અમે એ નથી કરી અમે શકતા. તો અમારું અમે અમારું એ ટાઈમે નથી કરી શકતા. આટલા ગામે તમને એ કાર્ય આપ્યું એ તમારું નહીં. કાર્ય ટાઈમો ટાઈમ લ્યો છો એ તમે. કરી શકતા એવું નથી પણ તમે કરી નથી શકતા કારણ કે તમે હાથથી જ ન કરી શકો ન કરી શક્યું એ તો હું કહું છું. એ કોને કીધું હે હાથથી તમે શું કામ ન કરી શકો ટાઈમ નથી અમારે રહેતો. ટાઈમ નહીં ટાઈમ નહીં ટાઈમ તો અમારે પાસે ક્યાં ટાઈમ? તમારું હવે વહેલા લાગીને ચીન ચોકડી ઘડીક વગાડે ને ઘરે જ વગાડે ને હાલો મંદિર કાંઈ નહીં પણ ટાઈમ જ નથી એવો. ખેતી કરવી છે અમારે, વહેલું ઉઠીને અમારે ધ્યાન શું હોય? પણ ખેતી આમ આપણે ખેતીની પૂજા- તમારી આ ખેતી જ છે. તમારે વહેલા ઉઠીને કામ ક્યાં હોય? મંદિર સામું. અમારા ખેતર સામું હોય. અમે ટોકરીઓ જો આગળથી વગાડવે હા તો ને એ પૂજા જ તો છે અમે તો ભૂખ્યા જ મરવાના. ભૂખ્યા તમે પૂજા જ કરો છો તમે અહીંયા કણે જાઓ વાવો લણો આ બસ એ ખેતી. અમારી પૂજા. એ પૂજા જ છે એ અમારી પૂજા છે. વાવવી લણવી જે કાંઈ કરવી એ અમારી પૂજા. બરાબર તો બરાબર પૂજા એ પાખંડ હવે તમારે નહીં બોલવા હે? આમાં પૂજા એ પાખંડ કઈ રીતે કહેવાય પૂજા એ પાખંડ એવું હું નથી કહેતો તેમ ઘણા વિડીયો કે બોલ્યા આ હતા. શરૂઆત અહીંથી થાય. પાખંડની શરૂઆત અહીંથી થાય, ક્યાંથી પૂજાથી. ના શરૂઆત ત્યાંથી થાય હા અને ત્યાંથી તમે જોવો ને ત્યારે બહારની વસ્તુ દેખાય આંખથી જોઈએ છે હા અને પછી ભગવાન છે ને આંખને દેખાતા નથી એ તમે આંખે નથી દેખાતા બરોબર. પણ અહીંયા પછી પૂજવી છે ડાયરેક્ટ તમે એમ ન જોઈ શકો પેલા બહાર પ્રતિબિંબ છે આધાર આપો આવું છે અને પછી તે મંદિર જોઈ શકો જો મારા જમે 60 વર્ષ કાઢ્યા બરાબર ને? એમાં અમારા 40 વર્ષ આમાં જ્યાક નો શેમાં આ મંદિરોમાં બે હતા. અરે મંદિરો ભાગશાળી કેવા હું અમારે ભાગશાળી 40 વર્ષ એમાં જ્યાક નો જાય એમ હું કહું. ભાગશાળી કેવા હા 40 વર્ષ જે કાઢ્યા ને હા, એવડે હા. અને એ પછી ના કાઢ્યા ને એ વિરોધમાં કાઢ્યા પેલાનું ભેગું કરેલું બધું વીખી નાખ્યું એવો નથી મારા. સત્ય વસ્તુ જયારે આવે ને અસત્ય આમ તો આપણે બુદ્ધ ભગવાને કીધું કે ઓલા એમના જે શિષ્ય હતા ને કે આવા લાંબા લાંબા તમે પ્રવચન કરો ને એમાં અમને ભગવાન કાંઈ સમજાતું નહીં. ટૂંકમાં કહો તો કે સત્ય ગ્રહણ કરો, અસત્ય ફેંકી દો. ફેંકી દેવા આ ટૂંકમાં મારો ઉપદેશ છે બરાબર ને. પછી તો તમે છે ને સત્ય સમજાય પછી તમારે મેળાય જ તમે અસત્ય પણ ફેંકી એમે દો. એ જ કેવું છે કે સત્ય સમજાવવા હાટું છે ને બહારના મંદિર બતાવવા પડે છે પણ જ્યારે પછી કોઈ ગુરુ મળી જાય હા ખરા હા ત્યારે પણ કોક સદગુરુ એવા ભટકાઈ જાય
તો તમને ઊંધું આખું અસર કરે. અંદર અંદર તેમ ભગવાન ભળ્યા છે, હે તેમ ભળ્યા છે. અંદર હા આની અંદર હા આની અંદર ભગવાન હોય હા. તો આ શ્વાસ કેમ બંધ થઈ જાય છે? કેમ હોય હોય જ છે, તેમ કહો છો કે આત્મા અમર છે. હા પણ હું કહું કોક છું આંકવાળો રહેશે ને તો નીકળે કેમ જાય છે? એ તો ટાઈમ પૂરો થાય એટલે હવે નીકળી જાય. હે મરતો જ નથી જો ને. હાથમાં આવે જાય એવો નહીં, બરાબર ને? આવે તો એવું નહીં. ના આવે જાય એવો છે આને. તો પછી સતાય સવા ભગત વાણી કીધું છે કે આચમ આવ્યો તો વિવાનું ઓરવા ઉલટું વચ્ચેનું વર્યું. એ કયા વિવાહ? ભૂલ ખવારી તારી ભ્રમણાએ આ કાંઠે આવેલું કે બુડાયું. આ કાંઠે આવ્યું છે, હવે એને શું લેવા આ તો બુડાડો એમે છે? તમને એ જ કેવું છે કે તેમાં હું કામ બધું ઉડાડો. બરાબર. અત્યારે બધી ટીનટોકરી અગરબત્તી કરાય અને જય જય ભગવાન બોલાય બહાર. બરાબર અંદર કારણ કે તમને જે કાંઈ દેખાણું નથી અને આવી રીતે દેખાય નહીં. બહાર દેખાય ને પછી અંદર દેખાય, વાત દેખાય પછી દેખાય પછી દેખાય ને પછી અંદર દેખાય. નરસિંહ મહેતાને દેખાણા 52 વખત દેખાણા. તો કે આ મન મંદિરના કોણે ખસકેથી કચરો કાઢી નાખવો. આ મનમાં આપણે આજ દિવસથી કચરો જે એ કાંઈ તો ભેદવા મનનો કચરો કાઢવાનો. એ કાઢી નાખવો જોવે. તમે તમારી ખેતી કરો છો કઈક આ વરખાસન મળે ને એમ. તમે તમારી ખેતી કરો અને છો, વરખાસન અમે સંભાળો. અમારી ખેતી કરવી છે. અત્યારે પેલા જે અમારા ગઢિયા હતા એ મંદિરની પૂજા કરતા, બરાબર? અને કરતા જ તે. અમારો ધર્મ છે સાહેબ, હમ. વરખાસન ને બધું રહ્યું ને, અમારો પહેલો જ ધર્મ છે. અમે રસ્તો દેખાડીએ છીએ કે આ હવે મંદિરમાં આદિ અનાદિનો તમારો આ ધર્મ હોય તો આ મંદિર તો કદાચ હાલો 2 વર્ષથી થયા. પેલા નતા થી તમારો ધર્મ શું છે? આવડો તે પૂજાનો હાલો મારે એમને કીધું મંદિર બતાવો. હતા જ નહીં પેલા. કોને કીધું? આપા આદિ માનવ બન્યો. હવે માનવ એક ઓલા ઘોડે કે આદિ માનવ એટલે જેને પહેરો ઓઢવાની કઈ ખબર નથી. આ તો અહીંયાથી જ આપણે બધા ક્યાં અહીંયા મંદિર હતા શું હતું? જો હાલો. આથી જ તમે ધર્મ રહ્યો ને, તમારો ધર્મ આ જ વિચાર કરો ને. જે ધર્મ રહ્યો ને એ હા. અમુક ધર્મ પુસ્તકને જ માને છે, ખબર છે? બરાબર. આપણો ધર્મ રહ્યો ને હા એ પુસ્તકને માને. હું નથી કહેતો પુસ્તક લખ્યા કોને? માણસો એ લખ્યા ના, કોને? સાહેબે જ કરીને લખેલા. પણ માણસોએ રામાયણ લખ્યા. જયારે લખીએ ને ત્યારે બ્રાહ્મણો વિરોધ કર્યો હમ. અને કાશીના મંદિરમાં કેમ કે જ્યાં રામાયણ હેઠી મૂકી અને આરતી કરી અને એ રામાયણ પોતે ઉપલાવડે ઉપરવી આવી છે. આવું સાબિત કર્યું રામાયણ. બરાબર. તે વાંચો ક્યારેક રામાયણ. આ ઈ પરસો કહેવાય. પરસો કહેવાય? પરસો કહેવાય. પછી કઈક બે એ સ્ત્રીના- ચમત્કાર કહેવાય. પણ અત્યારે એટલા હંધાર ચમત્કારી હોય હમ. તો રાથાવાળા ક્યાં જ છે કે અમારે આમાં ચમત્કાર કોઈ બતાવો, કોઈ પરસો બતાવો. એક કરોડ નું જો જાથાવાળો રહ્યો ને પેલો પ્રસાદ ઈ જ છે કે એને એના બાપે એને પેદા કર્યો, આ દુનિયામાં લાવ્યા. કોને જ્યાં- એના બાપે. આ મા બાપે જ પેદા આ તો કર્યા. એ પાપ છે એના મા બાપનું. બરોબર. ભલે એમ તો મારી માર કેસ કરે. કેસ? આપણા ધર્મનો જ વિરોધ કરે છે કોણ ધર્મ? એવડે અને આવીને તમે ચાલો આપણે ધર્મનો વિરોધ નથી કરતા, એ પાખંડનો વિરોધ કરે. તમે સમજતા કેમ નથી? એ લોકો જે આ કઈ પાખંડ હાલે છે એનો વિરોધ કરે ના, છે. ના, આ કોઈ ગમે અહીંયા હાલો જીવ સડાવે છે તો એનો મોટો વિરોધ. હું તમને કહી દઉં. ધોળીને જે કઈ દાણા જોઈને જે બોલે એને મોટો વિરોધ. તમે તમતા પૂજા કરો ઈ એટલો વિરોધ નથી કરતા કે તમે પૂજા ન કરશો, એવો કોઈ વિરોધ નથી બધો કરતા. કરે. પૂજાનો કોઈ દી એને વિરોધ કર્યો નથી. આ રાથા વિજ્ઞાન વાળા શું કહે છે ઓકે. કે ભાઈ તમે આ પાખંડ ન કરો, આ બલિ ચડાવો છો, એ એક જીવ છે. નહીં, બલીની બધી આવે કરે. બલીનું કાંઈ નથી. અમુક ઠેકાણે બલી ક્યાં ચડાવે? એને વાંધો એ છે કે 5 જણા ભેગા થાય છે ને આ ધર્મ માટે, એને વાંધો એ. અને તમને એ વધુ કહી દઉં, આ જાથા કરો ને આપણું લખવું લખી નાખજો. એ જયારે મરશે ને ત્યાં ભૂનાઈ નો મરશે. પણ હવે ઈ તો મારા જો આ ઠેઠ થી આ પણ ઈ ધર્મ. બરોબર છે ને? એ ધર્મ. આ કતલખાનામાં કેટલા મરાય છે? પણ સાહેબ એમાં ઓછા થોડાક કરવાની કોશિશ કરવી છે ને. હે હમ. કતલખાનામાં મરાય છે કેટલા? આપણે ઓછા કરવાની કોશિશ કરવી છે ને. આપણે ક્યાં હાવ પછી આ હિંસક પ્રાણી જે રહ્યા હા. માંસાહારી હિંસક પ્રાણી હા. એ ગમે એ નાના જીવને મારવાના જ છે નહીં. તો સાહેબ હિંસક પ્રાણી. એ તો એમ હાલો ઈ હિંસક પ્રાણી તમને કદાચ મારી નાખે તો જાવ જંતર વગાડી. વગાડતા જાય. પણ તમે જો એને મારો એટલે જેલમાં પૂરે. આ કાયદો ના, કયો? એ તો કાયદો છે. પણ એ કયો કાયદો છે? એને એનું પેટ ભરવું હે? છે. એ માંસાહારી છે.
એ આપણને માથા- મારી શકે પણ આપણે પેટ ભરવા તો નહીં મારતા. એમ નહીં તમે તમારા બસાવ હાટો મારી શકો કે ન હા. મારી. કદાચ તમારો બસાવ હાટો તમે મારી શકો કે ન મારી શકો. એમ મારી શકે. આપણે અહીં ભાણેરડા ખબર છે ને દરબારે વાહે દીપડો થયો અને એ તળાવમાં વી ગયા તો વાહે ગયો અને એમના ભાઈને વળે ભાળાઈ ગયા આવીને એમને ધાર્યું માર્યું એટલે આ બચી ગયા પણ એમને સૈયા પડી તો આ કાયદો કયો એ કાયદો કયો કે જો માણસને હિંસક પ્રાણી મારી નાખે તો કાયદો કઈ લાગે નહીં. એ તો રાજશાહી છે બધી. પણ જો તમે કઈક હિંસક પ્રાણીને મારી નાખ્યું એટલે તમે જેલમાં જાઓ દંડ બહુ ભરવો જોવે બરોબર ને. આ કયો કાયદો હું એમ કહું તમને મારે જ કાંઈ નહીં પણ તમે મારો એટલે એમનો કાયદો લાગે. એ તો કાયદા હોય ને, કાયદા કાનૂન કે છે. પણ આ કેવા કાયદા કહેવાય એ તો વિરોધ કાયદા બરોબર ને. તમે તમારા બચાવ હાટો તમને મારી નાખે છે તો કઈ નહીં. તમારા બચાવ હાટું તમે મારી નાખો તો તમે જેલમાં જાઓ. આવા કાયદા હોય એ કાયદા માટે છે. એને ધર્મ ને કાયદા કાંઈ લેવા દેવા એમ નહીં. ઈ પ્રકાર જુઓ તો બાકી આમ જુઓ તો કાયદો એ ધર્મ કોઈ જ છે. પેલા ધર્મ કે પેલા કાયદો? હે પેલા આપણો ધર્મ કે પેલા કાયદો? બોલો. પેલો ધર્મ આવે કાયદો પછી આવે. પછી આવે. કીધી મેં કેવી? પેલો આપણો ધર્મ આવે પછી કાયદો. પછી કાયદામાં આપણે રહેવું પડે. પણ કાયદો જોવો જ જોઈશે ને કે હાસો છે ખોટો છે હા, એટલું જ જોવું જોવે ને. એ આપણે રજૂઆત કરી. એ તો જોવું જોઈશે કે નહીં જોવું જોઈશે. અત્યારે જે આગીર કાંઠો છે એમના બાળકો ઉપાડે જાય એમના જાનવર ઉપાડે જાય પણ કાંઈ થતું નથી. બોલો એ જો મારે એટલે તરત જેલમાં જાય. એમના બાળ બસાને દીપડા ઉપાડે જતા હોય એમના ઢોર ઢાંખરને ઉપાડે જતા કોઈ કાયદો લાગતો નથી. ઘણી સમયથી એમનો વિરોધ હાલે પણ કોઈ કાયદો લાગતો નથી. બરોબર ને. આ હિંસક પ્રાણીને ઉછેરમાં એને આમનું પ્રોત્સાહન આપે બરોબર ને. તો અત્યારે આ ઢોર ઢાંખર ગામો કેમ ઘણા ફરે હાવ છૂટા ફરે અને એટલા નુકસાન કરે છે. હમણાં તમે સાંભળ્યું હોય તો મોટે ઉંમરના એવા ગઢા વૃદ્ધ ને માજીને ખૂંટીએ શીંગડું ભરાવીને મારી નાખ્યું. હું કોઈની આગળ કાયદો લગાડવો? હાલો ક્યાં જઈને કાયદો લગાડવો? આપણે ધર્મ અધર્મ ની વાત કરતા હતા. મંદિર ની કાયદા ક્યાં હોય? જ્યાં ધર્મ છે અહીંયા કાયદો હોય છે. અધર્મ હોય અહીંયા કોઈ કાયદો લાગુ પડતો નથી. એક સામે એકને યુદ્ધ કરવું મહાભારત એ ધર્મ યુદ્ધ હતું. બોલો તો ક્યાંય ધર્મ રહ્યો? અભિમાન્યુને બધા મળીને મારી નાખ્યો. હાલો ક્યાં અહીંયા કાયદો રહ્યો? તો કે ધર્મ હોય અહીંયા કાયદો હોય. અધર્મ હોય અહીંયા કોઈ દી કાયદા હોતા જ નથી. એ લાગ આવે એ ઉપાડે લઈ લાગ જ જોતા હોય. એટલે જ કહેવી છે કે આ પાખંડ છે. કાનૂન અંધાર છે. કાનૂન ને ખબર નથી. એ વસ્તુ નહીં આપણે વાત નહીં આ કાનૂન ને ખબર નથી કે આ હિંસક પ્રાણી કેટલા માણસો મારી નાખે. હું તમને કહું 2 મહિના થયા છે. હા હું સાવરકુંડલા બાજુ ગયો. હા અમે બેઠા હતા ત્યાં બહાર. અહીંયાથી લગભગ 200 ફૂટ કે એવું કંઈક હતું છે તો હા મીટર કેવું. હા એ મોટી હાય ને વાડી હતી. વાડી કેવડી ખબર? મોટી હાય ને. હા અને પડકેમ હોર દેખાય એમ. એ વાતો કરતા કરતા કે ગામના જ હતા એ ભાઈ ત્યાંના જ. હા મને કે હાલો કે મેં બહાર એમાં હાલ્યા હતા. ત્યાં જઈને મને દેખાડ્યું. મને કે જોવો કીધું. એ વાડિયા આમ જોયું તો સિંહના ટોળા મોટા. હા હા હો, લગભગ 10 હશે એટલા. હવે એમ એટલે છે બેઠા એ ગામના બીચાય નતા. પછી એમ અમે અમને તો એમ થયું કે અહીંયા રહેવાય. પણ ક્યાં જાય? હવે દરિયામાં રહેવું છે અને મગરમચ્છથી બીવે હા, તો એમ. રહેવાય નહીં. અને પાછા કે તો પાણી બિચારા પીવા નહીં આવે અહીંયા રવાડે. આપણે પાણી પીવાય આવે એ આપણે ઢોર કોઈ હા રખડે રોકડે અને જેથી ભૂખ્યો હોય તેથી મારણ કરી એને કાંઈ શિકાર ન મળ્યો ને તેથી માણસ હોત ઉપાડ લે. અને એમાં ભયંકર આ દીપડો એકદમ માણસ માટે સાચી ગયો એટલે માણસને જ પકડે. હવે અહીંયા કાયદા લગાડ્યા કે તમારે મરાય નહીં તમને મારી નાખે જાવ જંતર વગાડી. હાલો કાયદા વિશે આપણે જાજુ જાણતા નથી.
પણ આપણે પણ જાણવાનું નથી આ ઉગાડું આપણા દેખાય પૂજા એ કે પાખંડ તમને એવું મારી નાખે તો જાવ અંતર વગાડે આપણે પણ તમારે ન મરાય કોને ઈ નહીં મરાતું હોય ધર્મ છે પણ ન મરાય મંદિર ઈ ધર્મ નથી પૂજા એ પાખંડ તમે જે કહો ઈ ધર્મ નથી શરૂઆત અહીંયા જ થાય શરૂઆત ત્યાં જ થાય પૂજા જ થાય નહીં મંદિરે જ આવે છે હું નથી કહેતો હા. ત્યાં હવલાવડા અહીંયા જાવ તો તમને કંઈક દેખાય છે ત્યાં હું દેખાય આમે મૂર્તિ દેખાય ઓલો ટીનટકરો દેખાય પગથિયા દેખાય પૈયા લાગતા દેખાય પણ આ મેં નથી જૈન લખ્યું જૈન પાછા આંખ્યું બંધ કરી દો આ બધું તમને દેખાય છે પણ તમે સમજતા નથી. આંખો ઓલા બંધ કરી દે કે પછી- નથી જોવું પણ એ જ તે તમને સમજાવે છે. નથી તાર મોઢું જોવું એમાં આંખો ના બંધ બેન એવો કરે. વિરોધ ન કે કરો મારે અહીંયા અંતરમાં છે એને ના. હું જોવું એમ નથી થતું ના ના તો ના આ કઈ મેં લખ્યું છે કોને કે પથ્થરના મંદિર બનાવ્યા પથ્થરના ભગવાન પથ્થર જેવા બિના પૂંજાથી કેદ કર્યા ભગવાન હમ. એ કઈ મેં લખ્યું છે એ કોને લખ્યું એ તો આગળ ઉપર લખ્યું જાગતું તમે નાખેલું. કર્યું જાગતું તો લખેલું એટલે જાગતું પૂજા કરું. પાખર ને ઓલું પાખર ને પેલું પાખર અલ્યા ભગવાન જો પૂજા થી પતી જતો હોય ને મારે કાંઈ મહેનત કરી હોય, હું ત્યાં ખેતી કરું પણ છું. કરી પણ ઈ હાલો હાલો અહીંયા મંદિરે બે અરે ના, 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 પાક એક મિનિટ. થઈ જતો હોય ખેતી કરો ને ઈ પૂજા જ છે હા તે અમને અમારી પૂજા કરવા દો તમે હું ક્યાં ના પડું તો અમને અમારી કરવા દો હા તો કરો ને અમે ના પાડે તમે કહો કે તમે પૂજા એ છોકરો પાખર. ન વગાડશો પૂજા એ મારા પાખર. ઘર નજીક જ છે ને તો તે મંદિર 5 વાગે 3 મંદિર ના 3 ટોકરા વાગે બરોબર કોના તે કોના આપણે કોના કોના વારા બધી વ્યાતો છે ને બરોબર ને તો ભાગશાળે કેવું તમને ખબર હા, ટોકરો હા, અમને વાગવા 5 વાગે જગાડી દે મન સ્થિર થઈ જાય હા અંદરથી આનંદ થાય આનંદ થાય કે અમારે જો અલાર્મ નહીં મૂકવું જોતું બરોબર ને 5 વાગે એટલે 5 વાગે આરતી થઈ આ તો એટલે તમારી આમાં ફોનમાં એ માથાકૂટ ને અલાર્મ નહીં મૂકવું તો જોતું ધર્મ તમારી ભેળા કહેવાય બરોબર ને અમારે તો એક અલાર્મ છે લ્યો ટાઈમે જગાડી દે ભલે તમે તમે આરતી કરવી ત્યાં કેવો છો કે હાલો હાલારામ ભાઈ ગયો કદું ખરો મહારાજ